કરીએ તો ખ્યાતિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ। આરોપીઓના ઘરે મોડી રાત સુધી તપાસ કરવામાં આવી। જરૂરી ડોક્યુમેન્ટ્સ, લેપટોપ અને દસ્તાવેજી પુરાવા જપ્ત કરવામાં આવ્યા। કાર્તિક પટેલ, સંજય પટોલિયાના ઘરે તપાસ, ચિરાગ રાજપૂત, રાષ્ટ્રીય કોઠારીના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે। સીઈઓ ચિરાગ સહિતના આરોપી હજુ પણ ફરાર। 11 નવેમ્બરથી ચિરાગ રાજપૂતના પરિવારે ઘર છોડી નાખ્યું છે। મકરબા ખાતે રિવેરા બ્લુઝમાં ચિરાગનું ઘર છે। મીડિયા સામે નિવેદનો બાદ ચિરાગ ફરાર થયો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે। તો ખાસ જે પણ કુલ ખ્યાતિ હોસ્પિટલ કાંડના 5 આરોપીઓ છે, માત્ર અત્યાર સુધી જે ડોક્ટર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। 4 આરોપીઓ હજી પણ ફરાર છે। એમાંનો જે સીઈઓ છે ચિરાગ રાજપૂત, તેણે તો મીડિયા સામે આવીને પોલીસ તપાસમાં સહયોગ આપવાની સુફિયાણી વાતો પણ કરી, પણ બીજા દિવસે જ્યારે તેમની સામે ફરિયાદ થઈ ત્યારે તેઓ ફરાર થઈ ગયા। ખ્યાતિ હોસ્પિટલના કાળા કારસ્તાનને લઈને રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસ કેસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચે પણ નોટિસ છે, ચોક્કસ નોટિસ તમામ આરોપીઓ સામે ઇસ્યુ કરી છે। બીજી તરફ કેસનો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। સાથે જ આરોપીઓના તમામના ઘરે ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ પણ હાથ ધર્યા હતા અને જરૂરી એવા દસ્તાવેજી પુરાવા, ટેકનોલોજીને આધારે તમામ જે લેપટોપ હોય છે કે પેનડ્રાઈવ હોય છે તે તમામ જપ્ત પણ કરવામાં આવી છે। મોડી રાત્રે પણ તમામ આરોપીઓના ઘરે ક્રાઇમ બ્રાન્ચે પહોંચીને આજુબાજુના તમામ લોકોની અડોસ પડોશથી લઈને ચેરમેન સોસાયટીના હોય કે બંગલોઝના હોય તે તમામની પૂછપરછ પણ કરી હતી। જો કે આ તપાસને લઈને ડોક્ટર પ્રશાંત વજીરાણી રિમાન્ડ પર છે ને રિમાન્ડ દરમિયાન પણ તેને મહત્વના ખુલાસા છે તે પણ કર્યા હતા કે જે તમામ જે ખુલાસાની વાત કરીએ તો જે ગ્રામ્ય વિસ્તારોમાં જે તમામ જે સરપંચો હતા તેમની પાસે ફ્રી ઓફ મેડિકલ કેમ્પ યોજવાની જાહેરાતો કરવામાં આવતી હતી, તેમને સમજાવવામાં આવતા હતા અને જે લોકોને પીએમજેવાય કાર્ડ હોય તે તમામને હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા। તેના માટે પણ એક માર્કેટિંગનો હેડ રોકવામાં આવ્યો હતો। માર્કેટિંગની ટીમ આખી 10 જેટલી ટીમ કાર્યરત હતી। આ તમામ તપાસને લઈને હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતના ત્યાં સંદેશ પહોંચ્યું હતું અને ત્યારે હાલ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ જે સમયે ઘટના બની ત્યારથી ફરાર હતા। જો કે નાટ્યાત્મક રીતે હાજર પણ થયા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી ન હતી। હવે તેઓ નાસ્તા ફરી રહ્યા છે અને માત્ર ને માત્ર એક જ આરોપીને પોલીસ પકડી શકી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।